ઘણા લોકો શરીરને આત્મા માને છે. આત્મા અને શરીર બંને અલગ છે. શિવ માનસ પૂજામાં લખ્યું છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાન શરીરમ ગૃહમ પૂજામ તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ. આત્માનું ઘર છે શરીર. શરીર આત્મા નથી. જ્યાં આત્મા નિવાસ કરે છે, આત્મા ત્વમ, હે મહાદેવ તું મારી અંદર બિરાજેલો પરમ તત્વ જ્યોતિ સ્વરૂપ, આરામ સ્વરૂપ, રામ સ્વરૂપ પરમાત્મા શિવ, તમે મારી આત્મા છો. હવે શિવ આવે એટલે શક્તિ સાથે હોય છે, એના વગર શિવ હોતો નથી. તો આત્મા ત્વમ, તો ભગવતી કોણ? મારી તમારી મતિ બુદ્ધિ એ ભગવતી પાર્વતી છે, ગિરિજા છે. આત્મા ત્વમ ગિરિજા મતિ. આ તમે વિચરણ કરતા કરતા 5-50 વર્ષ મારા આ શરીર રૂપી ખોળિયામાં તમે બેઠા છો, પણ ઘણા લોકો તો શરીરને જ આત્મા માની લે છે. તો જેટલું જેટલું આ સંસારમાં દેખાય છે તેટલું તેટલું સાથે લઈ જઈ શકાતું નથી. એટલે મૃતક વિચાર કરે કે આ શરીર તો મારી સાથે આવશે ને, કાંઈ વાંધો નહીં, પણ જ્યાં શરીરને સળગાવવાની પ્રોસેસ શરૂ કરી એટલે આત્માએ કીધું કે તું મારી સાથે નહીં, તો કે ના, હવે આપણા સંબંધો અહીં પૂરા થાય છે. અને પછી આત્માને બહુ પસ્તાવો થાય છે કે જે શરીર માટે મેં મારો કિંમતી સમય વેડફી નાખ્યો, એ સમયે એ શરીરે પણ મને સાથ ન દીધો. અને સાહબ ये जिंदगी है, ये किसी का साथ नहीं देती है. समय किसी का साथ नहीं देता, समय को आपको साधना पड़ेगा. એટલે વૈષ્ણવ ઘણી વખત ગાય છે, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. સમયને સાધવો પડે, સમયને સિદ્ધ કરવો પડે, સમયને શુદ્ધ કરવો પડે. બ્રહ્મમુહૂર્તમાં 5 મિનિટ બેસો તો ખરા. શુદ્ધ સમયમાં તમે સત્કર્મ કરો, શુદ્ધ સમયમાં તમે માળા કરો, શુદ્ધ સમયમાં તમે હનુમાન ચાલીસાના પાઠ કરો, શુદ્ધ સમયમાં ચંડી પાઠ કરો, વિશુદ્ધ સમયમાં દાનના સંકલ્પ કરો, અથવા તો તમારા હાથે કોઈને ખવડાવો. એમાં સિદ્ધિ ભળી જાય છે. શુદ્ધ સમય થતા એમાં સિદ્ધિ સંમિશ્રિત બને છે.